11th કોમર્સમાં ભણું છું. લાસ્ટ યર જેમ આપણે સ્કૂલ એન્ટરપ્રાઇઝમાં પાર્ટિસિપેટ કરેલું તેમ આ વર્ષે પણ અમે બિઝનેસ કરવાના છે. જેમાં ફર્સ્ટ બિઝનેસ અમે કરવાના છે આરટીસી રક્સ એ અમારું નામ છે બિઝનેસનું. જેમાં અમે ઘરમાં પેલી સુશોભનની વસ્તુઓ હોય ઝુમ્મર એન્ડ ઓલ એ બધું બનાવવાના છે. તે માટે અમારે ઇન્વેસ્ટમેન્ટમાં 2500 અને 3,750 જોઈશે. જેમાં પહેલા પીસ છે એ અમે 100 રૂપિયા એનો કોસ્ટ પ્રાઇસ છે, જેને અમે 150માં વેચીશું. અને બીજો જે પીસ છે એ 200 એમાં કોસ્ટ પ્રાઇસ છે અને તેને અમે 300માં વેચીશું. એટલે એમાં દરેક પીસ પર 50% પ્રોફિટ થશે. તેવી રીતે આ બિઝનેસમાં અમે 25 પીસ ગણીએ તો એમાં પ્રોફિટ 6,250. બીજો બિઝનેસ વૈદિક વાઇબ્સનો છે, જેમાં અમે ધૂપ સ્ટિક્સ અને એવું બધું બનાવવાના છે. તેમાં એક બોક્સમાં 5 સ્ટિક રાખીશું, જેમાં એટલે કોસ્ટ પ્રાઇસ એમાં 5 રૂપિયા થશે. એટલે એક બોક્સ અમે 10માં વેચી લઈશું. એમાં પેલું ફૂલ હોય ને એને સૂકવીને પછી એમાંથી બનાવીશું, એટલે ઓર્ગેનિક જ છે. એટલે એવા ટોટલ અમે 400 બોક્સ બનાવીશું. એટલે એની કોસ્ટ પ્રાઇસ એટલે એમાં ઇન્વેસ્ટમેન્ટ 2,000 થશે અને એમાં ડબલ પ્રોફિટ છે એટલે 4,000 એમાં સેલિંગ પ્રાઇસ થશે અને પ્રોફિટ 2 છે. 0% લોન. કેટલી લોનની રિક્વાયરમેન્ટ છે તમારી? ગ્રુપ વાઇઝ કહી દો તમે, જે રીતે તમે સપોઝ રિયા તે હમણાં કંઈક બનાવ્યું ને, હા એ સરને બતાવીને કે તેનો આઈડિયા કઈ રીતે છે એ સરને. ગુડ આફ્ટરનૂન, મારું નામ ગૌરા રિયા છે. હું 11 કોમર્સમાં અભ્યાસ કરું છું. તો આ વખતે મેં સ્કૂલ એન્ટરપ્રાઇઝ ચેલેન્જમાં ભાગ લીધો છે, જેમાં હું મહેંદીના કોન બનાવું છું અને એ ઓર્ગેનિક હશે. તેમાં 0% બી કેમિકલ નહીં હોય. તો આમાં મારું પ્રોફિટ છે 430 રૂપિયા અને મારું ઇન્વેસ્ટમેન્ટ છે 570. ટોટલ 930 રૂપિયા. એટલે તારી ઇન્વેસ્ટમેન્ટ તારે કેટલા રૂપિયાનું કરવાનું છે? મારે 530 નું ઇન્વેસ્ટમેન્ટ છે, એમાં પ્રોફિટ 470. 470. હા, 100 કોન. એટલે ઇન્વેસ્ટમેન્ટ કેટલાનું થયું? 530. 530. એટલે તારે સર પાસે કેટલા પૈસાની જરૂર છે? 530. તો હું ઈચ્છીશ કે તમે મને 0% લોન. થેન્ક યુ. પછી નેક્સ્ટ અમે બેગ્સ બનાવવાના છે. અમારા ગ્રુપનું નામ એસ્થેટિક બેગ્સ છે. એમાં 100 પીસના આપણે 6,000 રૂપિયા કમાઈ શકીશું. એક બેગ આપણે 60 રૂપિયામાં વેચીશું તો 6,000માં. એમાં કોસ્ટ છે એક બેગ મટીરિયલનો 700 રૂપિયાનો કોસ્ટ છે. એમાં કલર્સ કરવા માટે 200 રૂપિયાના કલર્સ, ગૂંથણ કરવા માટે ઊનની જરૂર પડશે. એના માટે જે ડાઈ કલર એ બધું 100 રૂપિયામાં આવ્યું. આ પ્રોફિટ આપણને જે કોસ્ટ છે 1200 રૂપિયા છે અને ઓવરઓલ 1,500 રૂપિયા ઓવરઓલ આપણને જે ખર્ચો થશે એ છે. પ્રોફિટ આપણે 4,000નો કમાઈએ. તારું ટોટલ કેટલા ઇન્વેસ્ટમેન્ટની જરૂર પડશે? 1,500 રૂપિયા. સરને કઈ રિક્વેસ્ટ કરવાની છે? અમે આ સ્કૂલ એન્ટરપ્રાઇઝ ચેલેન્જ માટે એક પ્રોટીન બારની બિઝનેસ કરવાનો છે. અમારા પ્રોડક્ટનું નામ રહેશે એનર્જી બાઇટ્સ. આમાં અમે લોકો એક પ્રોટીન બાર બનાવીશું, જેનો અમને ટોટલ કોસ્ટ અમને 5200 રૂપિયા પડે છે અને એમાંથી પ્રોફિટ 7,500નું થાય છે. આપણો એ માઇનસ કરી દો, વેચાણ કિંમત માઇનસ કરી દો, 2300 રૂપિયાનો પ્રોફિટ થાય છે. અને તમે પ્રોટીન બાર જે બનાવશો એ કઈ વસ્તુનો ઉપયોગ કરીને બનાવશો? એમાં બદામ, સિંગદાણા, ઓટ્સ, ખજૂર, ડાર્ક ચોકલેટ, વે પ્રોટીન, મચ્છી વસ્તુ એકદમ નેચરલ વસ્તુ છે. અને એનું પેકિંગ કેવી રીતે કરશો? પેકિંગ તમે પેકિંગ કરશો એટલે આ બધા ઇન્ગ્રીડિયન્ટ બતાવવા પડશે એ તમારે. એ તો મેં પર્સન્ટેજ છે ને સરને આ રીતે આ પર્સન્ટેજ બી લખેલા છે.
જનરલી તમે આવી કોઈ વસ્તુ લો તો આવી કોઈ વસ્તુની અંદર ફૂડ કોર્પોરેશનમાંથી એપ્રુવલ લેવું પડે, ખબર છે? કે તમે કેવી રીતે લેશો, એની પ્રોસેસ શું છે બધી. કારણ કે તમે સ્કૂલ એન્ટરપ્રાઇઝમાં જ્યારે કામ કરો અને એની અંદર આ બધી વસ્તુઓ, આની કોઈ વસ્તુ અલગ છે, એ જે વસ્તુ એક પ્રોડક્ટ છે કે જે ક્યાંય એને ખાવા પીવામાં ઇટેબલ નથી એ, બરાબર? તારી વસ્તુ ઇટેબલ છે તો આમાં ફૂડ કોર્પોરેશનમાંથી તારે પરમિશન પણ લેવી પડે. કારણ કે સ્કૂલ એન્ટરપ્રાઇઝમાં જ્યારે તું આ વસ્તુ મૂકે અને એના આગળના લેવલ સુધી, જેમ આપણે લાસ્ટ યર આપણે આગળ પહોંચ્યા એવી રીતે આગળના લેવલ સુધી પહોંચીએ તો તારી આ પ્રોડક્ટમાં બધી જ વસ્તુ કન્સિડરેશન થાય. એ બધી વસ્તુ માટેનું શું હોમવર્ક કરેલું છે, એ બધી વસ્તુ જરૂર પડશે ને. એના માટે હું થોડું વર્કઆઉટ કરું, કારણ કે આ ઇટેબલ વસ્તુ છે. ઇટેબલ વસ્તુને એકદમ આપણાથી ડાયરેક્ટ ના પૂરી પડાય. થોડુંક હોમવર્ક ના નથી પાડતો કે ના કરીશ, પણ આ બધી વસ્તુ માટે શું કરવું પડે. અને તો ભવિષ્યમાં બિઝનેસમેન બનવાનો છે. અને વિથિન સ્કૂલ પ્રીમાઇસીસ એટલે તો બિઝનેસમેન બનવાનો, તો તારા બિઝનેસના પહેલા સ્ટેપ્સ કે તારે જે કંઈ વસ્તુ તું કરે છે તે વસ્તુમાંથી ક્યાં ક્યાં આગળ આની વસ્તુ છે, આ વસ્તુ છે, આ બધામાં ગવર્મેન્ટની પરમિશનની અત્યારે હાલના એ લોકોના સ્ટેજ ઉપર જરૂર નથી. કારણ કે ઇન્વેસ્ટમેન્ટ પણ એટલું મોટું નથી, ટેક્સેબલ વસ્તુ પણ નથી, પણ તારી વસ્તુ ઇટેબલ વસ્તુ છે. સ્કૂલની અંદર પણ કદાચ 100 જણ વસ્તુ લેશે અને એ વસ્તુનો ઉપયોગ કરશે તો એ વસ્તુ તે ખાવાની વસ્તુ સેલિંગ કરી. ખાવાની વસ્તુ સેલિંગ કરીએ તો એના માટે લાઇસન્સ સેલિંગ બધી જ વસ્તુ, એટલે થોડું એનું વર્કઆઉટ કર એ વિચાર. એકદમ આની અંદર નહીં. હું કદાચ આ વસ્તુ તારા ભવિષ્યમાં બિઝનેસમેન બનવું હોય તો તારો આ પહેલો પાયો છે. એટલે આ તને જો કોઈએ સજેસ્ટ કર્યું હોય તો એની સાથે બેસીને કે આની અંદર મારે ક્યાં ક્યાં શું શું કરી શકાય. કારણ કે ખાવા પીવાની કોઈ પણ વસ્તુ ઉપર સૌથી પહેલાં તો એનું પેકિંગ એક તો પ્રોપર હોવું જોઈએ. પેકિંગની ઉપર દરેક ઇન્ગ્રેડિયન્ટ પ્રોપર હોવું જોઈએ. તો આજે બહારથી 5 સ્ટાર ચોકલેટ કે કોઈ પણ ચોકલેટ લઈશ તેની ઉપર બધા હોય છે ઇન્ગ્રેડિયન્ટ. એ બધી જ વસ્તુ વેલિડેટ હોય છે, મેઝરમેન્ટ કરેલી હોય છે અને એપ્રુવ હોય છે, એમના નથી હોતું. એટલે આ બાબતે તું થોડુંક સ્ટડી હજી વધારે કર, રિસર્ચ કર, શું કરી શકાય. બરાબર? જરૂર પડે ગીવ અપ તો નથી કરવાનું. બહાર કોઈ પ્રોફેશનલનું ગાઈડન્સ પણ લે જરૂર પડે તો. કારણ કે એને આ બધામાં 2-3 રાત જાગી અને એને ના, પોતાનું agree. હોમવર્ક કરીને પણ આ બધી વસ્તુઓ કેવી છે કે બેટા આગળ આપણે સ્કૂલ લેવલ ઉપર નાની મોટી કોમ્પિટિશન હોત ને તો આની જરૂર ના હોત. પણ તારે સ્કૂલ એન્ટરપ્રાઇઝમાં બતાવવાનું છે તો કાલ સવારે કદાચ એનું આખું પેપર વર્ક પણ માગે. ગઈ વખત આપણે જે કંઈ પ્રોડક્ટ લીધી હતી ને બધી એક પણ પ્રોડક્ટ ઇટેબલ નથી. અત્યારે હાલ પણ જે 2 પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન થયું તો ઇટેબલ પ્રોડક્ટ નથી એ વસ્તુ. એ બધી વસ્તુઓ રૂટીન યુઝ ટુ છે કે ડેકોરેટિવ આઇટમ છે તો એની અંદર એની જરૂર નથી પડવાની. પણ તારી આ વસ્તુની અંદર પહેલી આ પ્રાયોરિટી આવશે અને એ તમારું એ સ્ટેપે ક્યાંક અટકી જવાશે જો આગળ તમારી પાસે હોમવર્ક તૈયાર નહીં હોય. બરાબર? એટલે થોડુંક આની અંદર હજી કર કે કઈ રીતે શું કરી શકાય. બરાબર? એટલે જરૂરી છે. ભલે નાના પાયા ઉપર તો નાના પાયા ઉપર પણ જરૂરી છે આ બધી વસ્તુ. બરાબર? અમારી સ્કૂલનું નામ છે ઓર્ગેનિક એસેન્સ. આજના મતલબ શું કહેવાય 2021 અને 2025માં આપણે જોવા જઈએ તો કૃત્રિમ ખાતરનો ખૂબ જ ઉપયોગ થાય છે, જેનાથી પર્યાવરણને નુકસાન થાય છે. તેથી અમે સેન્દ્રીય ખાતર જે કુદરતી રીતે બને છે તેના ઉપર કામ કરવાના છે. ઓકે. એના માટેનું શું આયોજન છે તારું? છાણ જીવાનું એટલે પણ કઈ વસ્તુઓ તું ઉપયોગ કરીશ, કેવી રીતે એના માસ લેવલ ઉપર તૈયાર કરીશ. તારું ખાતર જો પ્રોપર બનશે તો આ 3ની વસ્તુઓની ગેરંટી ના આપું, પણ તારી વસ્તુની ગેરંટી આપું કે હું સ્કૂલમાં યુટિલાઇઝ કરવા માટે ખરીદી લઈશ. બરાબર? પણ તું મને તેનું આઈડિયા આપ કે કેવી રીતે ખરીદીશ, તો કેવી રીતે બનાવીશ. તો તેના માટે જીવાણું છાણ છે, પછી મતલબ આપણે જે ખોરાક ખાય છે તેમાંથી જે વધ્યું હોય તેને આપણે વેસ્ટ કરી દીધું જોઈએ. એનો ઉપયોગ આપણે આ બધી આમાં કરીશું. અને કેટલી ક્વોન્ટિટીમાં બનશે તારું? 1 કિલો જોવા જઈએ તો સમથિંગ 100 કે 150 રૂપિયા. ટોટલ કેટલી ક્વોન્ટિટી બનશે તારી? એટલે સર આપણે પેલું જે સાઈડ ખરીને ત્યાં બે ખાડા બનાવીને જે તમે વાત કરતા હતા ને ઓકે. એને છે તે લઈ જઈએ. હવે તારી પડતર કિંમત ત્યાં શું મૂકેલી છે? મતલબ 5000 છે. 5000 છે. અને કેટલી ક્વોન્ટિટી તૈયાર થશે? 10 કિલોની પાન. કુદરતી ખાતરમાં તો 5000ની વસ્તુ બતાવે અને એ બી વેસ્ટેજ વસ્તુઓમાંથી તો કોણ તને રિસ્પોન્સ આપે? આ પહેલો પ્રશ્ન છે મારો. હું તને કહું, પહેલો જ મારો પ્રશ્ન છે. કારણ કે તું જે વસ્તુઓનો ઉપયોગ કરીશ એ બધી વેસ્ટેજ વસ્તુઓનો ઉપયોગ કરીશ. ખાવા પીવાનું જે
પડી રહ્યું હોય કે જેનો કોઈ ઉપયોગ નથી થતો, કે નકામી વસ્તુઓ, કદાચ ઝાડપાનના નકામા વસ્તુઓ, પાંદડાને બધું બનાવે. હવે આ બધી વસ્તુઓ એવી છે કે તે ઇઝી ટુ કેરી આપણી સ્કૂલમાં તને માસ લેવલ પર મળી શકે એવી વસ્તુઓ છે. એની અંદર તો તારી પડતર કિંમત 5000, તો તારે એનો સ્લેબ આપવો પડે કે 5000 રૂપિયા કઈ કઈ વસ્તુઓને રાખીશ તો એમાં તારું શું વર્ક હશે કે 5000 રૂપિયા તને પડતર કિંમત પડશે. અને જો તારી કિંમત 5000 પડતર હોય તો તારી વેચાણ કિંમત કેટલી થશે, પ્રોફિટ તો પછી નહીં થશે. એ બધું વિચાર એનું વર્ક કર થોડું. કારણ કે તારી જે વસ્તુઓ છે વેસ્ટેજ વસ્તુઓ છે. તમારા જે 4 એક પ્રોજેક્ટ અત્યારે મારી સામે છે, હજી કોઈ બીજો પ્રોજેક્ટ કોઈ? હર્ષવર્ધન એને એક્સપ્લેન કરી દે, કારણ કે બધા ગ્રુપમાં બેઠા હતા ને, અને સેન્દ્રિય ખાતર વાળું થોડું explain આમાં કરી એવું લાગે છે તો આમાં પડતર કિંમત આપણને 500 ને 1000 સુધી પડશે. Okay. અને એમાંથી 10 કે 20 કિલો ખાતર તો બની જશે. 10 થી 20 કિલો ખાતર. અને એમાં આપણે એક ખાતર 10 કિલો ખાતરને કંઈ 700 કે 800 રૂપિયા રાખી શકીએ. ઓકે. કુદરતી ખાતરમાં 10 કિલો ખાતરનો તમે 700-800 રૂપિયા, 300 રૂપિયામાં મણ ખાતર મળે છે. 300 રૂપિયા મણ એટલે 20 કિલો. એટલે આ બધી જ વસ્તુઓ હું એટલા માટે આ ક્વેશ્ચનિંગ કરું છું કે તમારી ક્લિયરિટી થાય કે બહાર માર્કેટમાં, એટલે થોડુંક રિસર્ચની જરૂર તમારે છે કે તમારે આ બાબતમાં તમે જ્યારે આટલું સિરિયસલી પ્લાનિંગ કરી રહ્યા છો ને, તો થોડુંક આ સ્ટડી પણ, અને કોમર્સના છો એટલે તમારે થોડુંક આ બધી વસ્તુ તો અત્યારથી શીખવી જ પડશે કે કોઈ પણ વસ્તુ નહીં. જો જોબની અંદર જશો ને તો જોબની અંદર સવારે 9 થી સાંજે 5ની જોબ બધા જ કરવાના છે કે જેની અંદર તમારે આટલું બધું મગજ નથી ચલાવવાનું, જઈને તમારે ટેબલ ખુરશી પર બેસવાનું છે. પણ તમે જ્યારે કોઈ બિઝનેસ કરો ને તો એની અંદર તમારે સ્ટાર્ટિંગ ટુ એન્ડ પોઈન્ટ સુધી બધી જ વસ્તુઓમાં તમારે ઇન્વોલ્વ થવું પડશે. પ્રોડક્ટની અંદર તમારે રો મટીરિયલથી લઈને ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થાય, તો રો મટીરિયલથી ફાઇનલ પ્રોડક્ટ સુધીમાં મટીરિયલ તૈયાર કરવાથી લઈને એનું પેકિંગથી લઈને એને સેલિંગ માટે. હવે તમારી વસ્તુ એવી છે, પર્ટિક્યુલર ખાતરની વાત કરું તો અહીંયા કોઈ છોકરાઓ નથી લેવાના, બરાબર? એ તો કોઈ ફર્મને જ આપવું પડે, યા તો કોઈ ખેડૂતને આપવું પડે, યા તો આપણા જેવી સ્કૂલની અંદર આપણા સ્કૂલમાં આપણે પરચેસ કરી શકીએ. તમે માની લો કે મને જ વેચવા માટે બેસો તો હું તો 5 પ્રશ્નો વધારાના પૂછીશ કે મારી આ પ્રોડક્ટ, તમારી આ પ્રોડક્ટથી મારી આ વસ્તુઓને કુદરતી વસ્તુઓથી નુકસાન નથી થતું, એ વસ્તુ ભ્રમ છે. ઘણી એવી કુદરતી વસ્તુઓ છે, સેન્દ્રિય ખાતર બને છે, આ બધી વસ્તુઓ જે હમણાં વાત કરી આપણે ધ્રુવી અને ત્યાં, એમાંથી જ બને છે બધી વસ્તુઓ. પણ એના માટેનું એટલે થોડુંક આમાં આ છેલ્લી 2 પ્રોડક્ટ જે આવી એ તો તારા પ્રોટીન બારનું વસ્તુ સારી છે, પણ એની અંદર જે મેં વસ્તુ કહ્યું એ વસ્તુ ઉપર જો વર્કિંગ થઈ જાય તો એ બેસ્ટ છે. એ કન્સેપ્ટ બધા અહીંયા સ્કૂલમાં જ ઘણા બધા છોકરાઓને તો કન્વિન્સ કરી શકીશ. કેન્ટીનની અંદર રાજુભાઈને કન્વિન્સ કરી શકીશ કે રાજુભાઈ તમે તમારા લેવલ ઉપર આ વસ્તુમાં આ વસ્તુ વેચો, અને ત્યાં જ્યાં જરૂર પડશે ત્યાં પુશઅપ અમે પણ આપી શકીશું. પણ એ વસ્તુની અંદર, કારણ કે ત્યાં આગળ અત્યારે ખાવા પીવાની વસ્તુ આવે એટલે ત્યાં આગળ આપણે બહુ સેન્સિટિવ વસ્તુ, અને એક આ વસ્તુ સેન્દ્રિય ખાતર. તારું 500-1000 રૂપિયાની અંદર તું 10 કિલો બનાવે એટલે આમ જોવા જાય ને તો 0 પ્રોફિટ છે, રાધર દેન લોસ કહેવાય, રાધર દેન લોસ કહેવાય. કારણ કે તને અહીંયાથી જ એટલી બધી વસ્તુઓ મળી જશે. તમે જો મહેનત કરશો, તમારી આખી જો ટીમ હશે, તો બપોરના સમયમાં એટલા બધા પાંદડા બધું ખરીદવું હશે ને કે જે તમને કામમાં આવવાનું છે આ વસ્તુ બનાવવા માટે, કે જેની અંદર તમારે રો મટીરિયલની કોઈ કોસ્ટ નથી, કોઈ જ કોસ્ટ નથી. એટલે થોડુંક આ બેમાં છેલ્લા 2 ટોપિક જે છે ને એમાં થોડુંક તમારે રિસર્ચ વધારે કરવું પડશે. આના માટે તમારા સાયન્સના ટીચર્સનો સપોર્ટ લો, એ લોકો બી તમને ગાઈડન્સ આપે. ભલે તમે કોમર્સના રહ્યા પણ સાયન્સના ટીચર્સનો સપોર્ટ લો તમે. પ્રતિક સર છે, બરાબર, હવે પછી બાયોલોજીના ટીચર છે, ફિઝિક્સમાં સંદીપ સર છે, બધાને તમે લો. એ લોકો તમને કંઈક વધારે નવો આઈડિયા આપશે, અને બાકીનું તમે ઘણું બધું એવું ભણી ચૂકેલા છો. બરાબર, કન્સેપ્ટ બધાના સરસ છે, અને મારા તરફથી તમને સપોર્ટ ફૂલ હશે. રાઈટ? એટલે ઇન્વેસ્ટમેન્ટ પર્પઝની તમે ચિંતા છોડી દો. સ્કૂલ નહીં કરે તો હું મારા તરફથી ઇન્વેસ્ટમેન્ટ કરીશ, બસ આટલી મારી જવાબ પ્રોમિસ. બધાને મળશે, બોલો. અને તમારું મને પાયોનિયર એ વસ્તુ સ્ટ્રોંગ હોવી જોઈએ. ખ્યાલ આવી ગયો ને? બરાબર ને? ઇટ ઇઝ વેરી ગુડ કે સર એ લોકો સખત મહેનત કરી મહેનત છે, મહેનત દેખાય છે. મહેનત કરી છે. મહેનત દેખાય છે, બસ થોડુંક પ્રોપર કોઈની ગાઈડલાઈનની અંદર કરો મહેનત. જરૂર પડે ને તો તમે આવા ચોકલેટ્સ કે બધાના પેક જોશો ને તો એની ઉપર ઘણી બધી વસ્તુ તમને મળી જશે કે અમારે પેકિંગ ઉપર. પણ તમે પેકિંગને બધું તો તમે કદાચ નહીં ઓપન તમે એ વસ્તુ રાખશો તો ઓપન વસ્તુની એટલી ઇફેક્ટ આપશે ને. કંઈક તો નોર્મલ પેકિંગ તમારે કરાવવું પડે, કરશો ને? નહીં તો પછી ખાવાની વસ્તુ ઉપર વિચારીને તમે એને લાઈવ
લાઈવ ઢોકળા હોય તો લાઈવ ઢોકળામાં પેકિંગ ના થાય, તો તમારે લાઈવ વસ્તુ કોઈ બતાવવી પડે. પછી ખ્યાલ આવ્યો? તમે જ્યારે પ્રોટીન બાર એવી એ રીતની વસ્તુ તમે બતાવો એટલે એનું પ્રોપર પેકિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ બની જાય. તો તમારે એનો ઓપ્શન પછી બીજો લાઈવ બતાવવો પડે, કોઈ હેલ્ધી પ્રોડક્ટ બતાવવી પડે. અને લાઈવ વસ્તુ માટે તો તમારે અહીંયા જ મહેનત કરીને અહીંયા જ લાઈવ વસ્તુ આપવાની છે. એક ઓપ્શન છે એ વિચારી શકો. થોડુંક વિચારો, આમાં 2-4 જણ તો ડિસ્કશન કરો કે લોકો કઈ રીતે કરતા હોય. અને અત્યારે તો તમે ન્યૂઝપેપર જો વાંચતા હોય તો MS જેવી MS યુનિવર્સિટીને પણ ફૂડ કોર્પોરેશનવાળા છોડતા નથી. કેન્ટીન એમની બંધ કરાવી દીધી, ખબર છે? પેપર વાંચો તો પછી તમારે તો પેપર પહેલું વાંચવું પડે. કેટલા જણને રીડિંગની આદત છે પેપર વાંચવાની? કોઈને નહીં. કોઈને નહીં. તમે લોકો પહેલા જ પગથિયા ઉપર લપસી પડી ગયા છો. મોબાઈલમાંથી વાંચન કરતા હોય તો બહાર નીકળી જાઓ. વજનમાં લખ્યું એનું ગ્રામ લખ્યું છે, ગ્રામમાં વજન છે. ઓકે. આ એ વસ્તુની જે કિંમત છે અને એમાંથી મળતું હતું. આ તે આની અંદર જે લખ્યું બદામ 500 ગ્રામ, બરાબર? હા. ઓકે. પછી સિંગદાણા તારા એપ્રોક્સિમેટલી 1.5 કિલો. તારું એક પ્રોટીન બારનું વેટ કેટલું થશે એમાં? એક બધું 38 ગ્રામ. અને તું 150 બનાવીશ એટલે 150 મલ્ટીપ્લાય બાય 38 આપણે કરીએ એટલે કેટલા થાય એપ્રોક્સિમેટલી તારા? આમાં લખેલું હશે. તારો એક પીસ 38 ગ્રામ, બરાબર? અને હવે 150 એટલે લગભગ તારું 1.25 કિલોનું બનશે. સવા કિલો તો આના જ 5 કિલો 700. 5 કિલો 700 ગ્રામ. 5.5 એપ્રોક્સિમેટલી 6.5 કિલો તારું થશે, હા. બરાબર ને? અને એની અંદર ટોટલ 320 ગ્રામ પ્રોટીન હશે. આ 38 ગ્રામની અંદર 9 ગ્રામ પ્રોટીન. મિનિમમ ડેઈલી પ્રોટીન બોડીમાં કેટલું ઇન્ટેક જોઈએ? જેવું કે જેને ખાલી પ્રોટીન માટે પૂરતું કરવું હોય તો આપણે બોડી વેઇટ જેટલું જોઈએ અને મસલ ગેઇન કરવા હોય તો આપણે બોડી વેઇટ કરતાં ડબલ જોઈએ. ઓકે. બોડી વેઇટ જેટલું કે બોડી વેઇટના અમુક પોર્શન? બોડી વેઇટ મતલબ કે 1 કિલોગ્રામ હોય ને તો એટલું આપણે ગ્રામમાં ઓકે. એટલે ધારો કે કોઈનું વેઇટ 70 કિલોગ્રામ હોય તો 70 ગ્રામ જેટલું પ્રોટીન ઇન્ટેક હોવું જોઈએ. ઓકે. હા, બસ એટલે એ બધા પેરામીટર તારી પાસે સ્પષ્ટ હોવા જોઈએ, બરાબર? એટલે તારું ઇન ટર્મ્સ એવું કહી શકાય કે તું 6.5 કિલોની સામે તારું 6.5 કિલોનું બનશે. એ જ વસ્તુ ને ક્યાંક આ થોડા સ્ટડીમાં જે થોડુંક સ્ટડી કરવામાં ક્યાંક મને આમાં આ ઇક્વેશન પ્રોપર બેસતું નથી. જનરલી જેટલું રો મટીરિયલ હોય ને એના કરતાં મેઇન પ્રોડક્ટમાં, કારણ કે રો મટીરિયલ તારા અલગ અલગ છે. તારું આ જે છે ને આ 6.5 કિલો જેવું છે ને તો એપ્રોક્સિમેટલી આ તારું 5 કિલોની આસપાસ આવે ને તો પરફેક્ટ આંકડો કહેવાય. એનું રીઝન છે કારણ કે જ્યારે તું એને યુટિલાઇઝ કરીશ, ઉપયોગ કરીશ તો ઘણી બધી વસ્તુ અમારી તારી વેસ્ટેજ પણ જવાની છે. ખ્યાલ આવે? આ ઇક્વેશન A ઇઝ ઇક્વલ ટુ B આવે ને તો દેટ મીન્સ ક્યાંક ત્યાં આગળ થોડુંક મિસિંગ પાર્ટ છે. અને આ વસ્તુ થશે, આનાથી વધે એવું નથી કહેતો પણ ઘટશે. તારી એની આ વસ્તુ બધી અલગ અલગ રો મટીરિયલ છે એટલે આની પ્રાઇસ ઓછી પડવાની, આની પ્રાઇસ તું વધારીશ કારણ કે આ મેઇન તારી પ્રોડક્ટ બનવાની. મેઇન પ્રોડક્ટમાં તારા બધા કન્ટેન્ટ આવવાના અંદર એટલે એની કિંમત બાય ડિફોલ્ટ વધવાની છે. એટલે સર્વર તારી કિંમત 100% થઈ જાય. પણ આ વસ્તુ ને આ વસ્તુ સેમ આવે ને દેટ મીન્સ A ઇઝ ઇક્વલ ટુ B આમાં ક્યારેય ન થાય. કારણ કે આમાંથી આ બનાવવામાં ઘણી બધી વસ્તુઓ તારી વેસ્ટેજ જવાની પોસિબિલિટી છે અને બંધ થાય છે. બહુ સિમ્પલ વસ્તુ થાય જ. એ તો જે ઘરકામ કરતા હોય બેન મેડમને પૂછી લો, ઘરકામ કરતા હોય પહેલી ખબર હોય. બજારમાંથી 1 કિલો રીંગણ લો ને એટલે શાક જ્યારે બને તો 1 કિલોનું ના બને. તમને અહીંયા લાવવાનું રીઝન પણ એ છે કે જ્યારે તમે સરને મળ્યા આપણે એમની પાસે લેવાના છે રૂપિયા એટલે એ એમને તો આપણને નહીં આપે ને, જાણશે પૂછશે ત્યાર પછી. ને લાસ્ટ યર કેવું હતું સર, ખાલી 500 નું ઇન્વેસ્ટમેન્ટ કર્યું. આ વખતે બધા અલગ અલગ ગ્રુપ છે અને ગ્રુપ પ્રમાણે બધાની આઈટમ અલગ અલગ છે. એમને વીકમાં 1 દિવસ પણ આપવો પડશે અને મોટા લેવલ પર આપણે બિઝનેસ કરીશું આ વખતે. હવે આમાં તમે ફંડ બીજે ક્યાંથી કલેક્ટ કરશો? એટલે મારી જોડે આવશો તો મારી જોડેથી તો 100% ફંડ નહીં જ મળે. આમાં અમે લોકો તમારી પાસેથી જે લેશું એમાંથી અમે સ્કૂલમાં દર શનિવારે ફાયરલેસ કુકિંગ કરશું. ઓકે. એમાંથી જે પ્રોસેસ થશે એ આમાં લખીશું. અને એ વસ્તુ જે તમે દર શનિવારે કરશો એના સેલિંગ કેવી રીતે કરશો? એ તો સ્કૂલમાં સ્કૂલની અંદર. અને એમાં તમને કયા સેક્શનમાંથી કેટલો સપોર્ટ મળશે? અમારા સેક્શનમાંથી આવી જશે. તમારા સેક્શનમાંથી થઈ જશે એવું? ઓકે. પેલી બાજુ સેક્શન. એટલે તમે જે સેક્શનમાં જાઓ તો ત્યાં આગળ તમારે પછી
જેમ મને કન્વિન્સ કરે એમ ત્યાં બધે તમારે કન્વિન્સ કરવા પડે બધે જ કરવા પડે એટલે માર્કેટિંગ તો કરવું જ પડશે પહેલું બરાબર. અને એવરી સેટરડે આમાં કેટલો સમય તમે આપશો? સમય એટલા માટે હું કહું છું કારણ કે માની લો કે એ દિવસે તમારું ભણવાનું ડિસ્ટર્બ થતું હોય તો મારે તમારા બધા માટે પહેલાં તમારા પેરેન્ટ્સની કન્સેન્ટ મેડમને લેવી પડે. પેરેન્ટ્સ તમારે એલાઉ કરે તો જે વસ્તુ માટે અહીંયા સ્કૂલમાંથી તમને ઓફિશિયલ મંજૂરી મળે બરાબર ને. દરેકે દરેક વસ્તુ કરવાની બધી વસ્તુની છૂટ છે પણ એની સામે તમને રેફરન્સીસ પણ તમારે બીજા બધા ઊભા કરવા પડે બરાબર. તમારા સેક્શન સાથે તમારે 5-7 ઇન્વેસ્ટરો રાખવા જ પડે થઈ જાય. અને તમે તો આટલા બધા તમે 4 પ્રોડક્ટ વસ્તુ લઈને આવ્યા છો. બોલે હું સૌથી પહેલા તમારા પાસે જ આવ્યા છે સર એમાં મોકરીને બોલે બીજે છે શું કહું? ઇન્વેસ્ટરો તો તમારે બધે રાખવા જ પડશે. કે અમે સર તમારા પાસે જ પહેલા આવ્યા છે એટલે તમે કેટલું અમને આપશો એ પ્રમાણે અમે બીજા પાસે જઈશું એવું બોલો. એ ધંધો કરવો હોય તો પૈસા મળતા ત્યારે શરમાવાનું નહીં. કે આટલા જોઈશે અમે 0% આપો અમે તમને પાછા આપી દઈશું એમ. આ 2 છોકરીઓનું જે હતું એમાં તો મારા તરફથી હું કહું છું કે મારા તરફથી પૈસા આપી દેવાના. એ 2 વસ્તુ મને કોઈ રિસ્ટ્રિક્ટેડ નથી દેખાતું. પણ તમારી 2 વસ્તુની અંદર મારે બધા ઘણા બધા પેરામીટર વિચારવા પડે. આ 2માં મારું ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે 100%. તો આ બધું મેં કાલે તમને પ્રોપર પાછું પ્રોપર વર્કિંગ કર થોડું બરાબર. અને તમારા સેક્શનમાં પણ રિલીઝ કરો ઇન્વેસ્ટમેન્ટ એટલા જ ઇન્ટરેસ્ટ બતાવે છે. તારું ટોટલ કેટલું છે? 1500 રૂપિયા. એને પણ મળી જશે. છે થેન્ક યુ સર. એમ ઝુમર છે ને 2 ટાઈપના બનાવવાના છે Okay. એટલે એકમાં 2500 થશે અને બીજામાં 3750. ઓકે એટલે તારું ટોટલ એપ્રોક્સિમેટલી 6000ની આસપાસ થશે બરાબર ને? અને પછી પેલા ધૂપ સ્ટિક્સ છે ને એમાં 2000 ઇન્વેસ્ટમેન્ટ છે. ધૂપ સ્ટિકમાં તો સર પૂરેપૂરો પ્રોફિટ છે એ આવી નથી જે છોકરી છે ને એ નથી આવી આજે અધરવાઇઝ બહુ જ સારી રીતે એક્સપ્લેન કર્યું પણ જેન્સી એના બિહાફ ઓફ એક્સપ્લેન કર્યું. અને એ લોકોએ તો એમનું જે ગ્રુપ છે ને એ સુકવવાનું ને બધું તૈયારી પણ કરી દીધી છે. આ બધી પ્રોડક્ટ ક્યાં સુધીમાં તૈયાર કરશો? મારું પ્લાનિંગ ક્યાં સુધીમાં છે? તમારું આપણે સ્કૂલનું ફનફેર પહેલા બધું રેડી કરવું પડે. એટલીસ્ટ દિવાળી પહેલાં કરવું પડે. હા. ફનફેરનું કદાચ આપણને કારણ કે એમાં પરમિશનના ઘણા બધા ઇસ્યુ છે ગવર્મેન્ટના પણ દિવાળી પહેલાં તમે સ્કૂલની અંદર તો એ આપણે કરી જ શકીએ. અને એમાં માર્કેટિંગ તમારે એવું કોઈ એક સેક્શન ઉપર નહીં બધી જ જગ્યાએ એવું રાખવું પડે કે જેથી દરેક લોકો એ પ્રોડક્ટ લેવામાં ઇન્ટરેસ્ટ કરતા હોય. ખાલી તમારા જ સેક્શનની અંદર તમારા સેક્શનની 264 સ્ટ્રેન્થ છે. 264ની અંદરથી તો મેઇન 10 જણ તો તમે જ છો એટલે બાકીના બધા જ કટ ટુ કટ 250 જણ તમને મદદ કરે જ એવું માનવાની ભૂલ નહીં કરતા. તો તમારે બીજો માસ શોધવો પડે. બીજો માસ તમને ક્યાંથી મળવાનો? પ્રાઇમરીમાંથી મળવાનો, ઇંગ્લિશ મીડિયમમાંથી મળવાનો. ઇંગ્લિશ મીડિયમની તો આપણા કરતાં ઓલમોસ્ટ ડબલ સંખ્યા છે. એમાંથી તમે 10% પણ કન્વર્ટ કરો તો તમારો રેશિયો સરભર થઈ જાય, આરામથી થઈ જાય. એટલે તમારી બધી જ જગ્યાએ પબ્લિસિટી તો કરવી જ પડશે એના પ્રિન્સિપલની પરમિશન લઈને જે તે સેક્શનમાં. અને પ્રેઝન્ટેબલ તમારે સ્ટ્રોંગ લેવું પડશે. અહીંયા મેં જે ક્વેશ્ચન કર્યા છે એ ક્વેશ્ચનના મગજમાં રાખીને ત્યાં આગળ સ્ટ્રોંગ પ્રેઝન્ટેશન બનાવવાનું તો તમને સપોર્ટ મળે બરાબર ને. અને દિવાળી પહેલાં જો બધું કરશો તો કદાચ ઘણા લોકો પોતાના ઘર માટે આવી પ્રોડક્ટ વિચારતા હોય ખરીદવાની ને બધી બરાબર ને. એમાં જ તારે તો સૌથી વધારે એમ જ તને સૌથી વધારે બેનિફિટ થાય. હવે આગળ જેમ જેમ ફેસ્ટિવલ આવશે એમ એમ કરતું રક્ષાબંધન છે 9 તારીખે તો અત્યારે પ્રી બુકિંગ કરાયું છે તેમાં 109 લોકોએ ઓકે અમારા સેક્શનમાં. બસ તો કાલે પછી પ્રાઇમરીમાં ફરી વળ બધાને સમજાય બધા. અને એવું